ચરોતર મિત્ર પોડકાસ્ટ. આજે આપણે બહુ સરસ વિષય પર ચર્ચા કરવાના છે, જેનું નામ છે સાયબર ક્રાઇમ. આપણા ડેલી રૂટીન લાઈફમાં આપણે જેટલા ફોન સાથે, જેટલું ઇન્ટરનેટ સાથે સંકળાયેલા છે, એમાંથી જ આપણે ફ્રોડના કેસીસમાં વધારો થાય છે અને આપણે ભરાઈએ છીએ. પણ એ વસ્તુની પાછળ શું થાય છે, એના માટે મારી સાથે છે રૂપલ શાહ, જે પોતે એક સાયબર એક્સપર્ટ છે. તો આપણે એમને જ ઇન્ટ્રો કરીશું. તમે કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છો અને આ કેમનું છે તમારું? હું ગણી શકાય કે લગભગ છેલ્લા 3-4 વર્ષથી હું આ ફિલ્ડની અંદર વર્ક કરું છું. ઓકે. અને અત્યારે મારું એક પ્રાઇવેટ કંપનીમાં અત્યારે મારી જોબ છે બેંગ્લોરની અંદર. અને અમારી સામે બી અત્યારે ઘણા બધા એવા કેસીસ આવતા હોય છે સાયબર ફ્રોડને લગતા, જેથી કરીને અત્યારે પબ્લિકને એ વસ્તુ વિશે જાણવું અગત્યનું છે. રાઈટ. તો સર, અત્યારનો જે યંગસ્ટર્સ છે, કે જે પ્રમાણે લોકોનો સોશિયલ મીડિયા યુઝ વધતો જાય છે, તો અત્યારમાં કઈ ટાઈપના ફ્રોડ વધારે ચાલી રહ્યા છે, કેમનું બચવું? અત્યારે ઘણા બધા ફ્રોડ ચાલી રહ્યા છે. જેમ કે અત્યારે મોસ્ટલી તમે જાણતા હશો તો ઇન્સ્ટાગ્રામ બધાનું હેક થઈ જાય છે, ફેસબુક એકાઉન્ટ હેક થઈ જાય છે. આ એક સિમ્પલ ક્રાઇમ છે. ઓકે. અને હેકર્સ અત્યારે ઘણા બધા એવા એઆઈ ટૂલ્સ ને યુઝ કરીને તમારો પાસવર્ડ ઇઝીલી એ વસ્તુ ક્રેક કરી શકે છે. બરાબર. કે સર, તો એ જે તમે પાસવર્ડની વાત કરી કે ઇન્સ્ટાગ્રામ હેક થતા હોય છે, તો થોડું ડીપલી આપણે જઈશું કે જે આપણા વ્યુઅર્સને ખ્યાલ આવે. હા, તો એ જણાવવા માંગુ તમે કે અત્યારે જનરલી આપણે એક વસ્તુ કરતા હોઈએ છીએ કોમનલી, કે આપણું નામ યા તો આપણી બર્થ ડેટ, એની પાછળ આપણે @123 આપણો કોમન પાસવર્ડ છે. બટ આ જ વસ્તુ અત્યારે ચેટ જીપીટી કે કોઈ બી એવી એઆઈ ટૂલ અત્યારે ઇઝીલી ડિટેક્ટ કરી લેતા હોય છે, કે ઇઝીલી એ વસ્તુને કેપ્ચર કરી લેતા હોય છે. ઓકે. જેથી કરીને આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, કોઈ બી સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇઝીલી હેક થવાની સંભાવના ઘણી બધી વધી જાય છે. તો સર, આ વસ્તુ તમે કહી કે જે પ્રમાણેનું લેવલ વધી ગયું છે, તો આનાથી બચવું કેમ? આનાથી બચવા માટે તો અત્યારે બેસ્ટ ઓપ્શન છે કે આપણો પાસવર્ડ બને એટલો સ્ટ્રોંગ રાખીએ. એના માટે અત્યારે ઘણી બધી એવી એપ્લિકેશન્સ, ઘણી બધી એવી વેબસાઇટ છે જે આગળ તમને આપણને શીખવાડે છે કે કઈ રીતે પાસવર્ડને સ્ટ્રોંગ રાખો. પાસવર્ડને સ્ટ્રોંગ રાખવા માટે ઇઝીલી ન્યુમેરિક કી, સ્પેશિયલ કેરેક્ટર્સ ને એવા ઘણા બધા ઓપ્શન્સ આપણી પાસે અવેલેબલ હોય છે. સેકન્ડ ઓપ્શન કે આપણે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરીએ. કોઈ બી ડિવાઇસની અંદર કે કોઈ બી સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર તમને બધી જ જગ્યાએ સેટિંગ્સની અંદર 2 ફેક્ટર ઓથેન્ટિકેશનનો ઓપ્શન જોવા મળશે. જસ્ટ એક સિમ્પલ છે કે આપણે QR કોડ સ્કેન કરવાનો છે અને એવરી 30 સેકન્ડ્સે એક કોડ બદલાતો હોય છે. સપોઝ લાઈક કે આપણે એક મેસેજ ઓટીપી આવે છે આપણા મોબાઈલમાં, જે ફક્ત ખાલી ને ખાલી 10 મિનિટ સુધી જ વેલિડ હોય છે. આની અંદર એ વસ્તુ છે કે આ વસ્તુ ખાલી ને ખાલી 30 સેકન્ડ માટે જ વેલિડ હોય. ઓકે, એટલે આ વન ટાઈપ ઓફ એક SMS ઓટીપી જેવું વર્ક કરે છે, પણ એક અલગ એપ્લિકેશન છે. હા, ઘણી બધી એવી એપ્લિકેશન્સ જેના થ્રુ આ વસ્તુ વર્ક થઈ શકે. રાઈટ. ઓકે, તો સર, આ વસ્તુ થઈ કે આપણે યંગસ્ટર્સની, જે કોઈ ઇન્સ્ટાગ્રામ ને બધું યુઝ કરતા હોય છે. હવે વાત રહી વોટ્સઅપ અને ફેસબુકની, કે જે રીતે એને અનનોન લિંક્સ આવતી હોય છે અને એનાથી આપણે પેરેન્ટ્સ જે ફ્રોડના શિકાર બની રહ્યા છે, એના વિશે તમે શું કહેશો? એને કહેવાય છે ફિશિંગ લિંક્સ. અત્યારે એ અટેકને કહેવાય છે ફિશિંગ અટેક. જે હેકર્સ કોઈ બી ફિશિંગ અટેક કરે એટલે તમારા મોબાઈલનું આઈપી એડ્રેસ એ વ્યક્તિ ટ્રેક કરી લેતો હોય છે. જસ્ટ આપણે કે કોઈ બી વ્યક્તિ એની પર લિંક પર ક્લિક કરે, એની સાથે એ મોબાઈલની કે એ ડિવાઇસની એક્સેસ બધી જ હેકર્સ પાસે જતી રહેતી હોય છે. અને એ તમારા ડિવાઇસની અંદર એ ચાહે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી શકે છે, જે તમારો બેંક એકાઉન્ટની એક્સેસ પણ એ લઈ શકે છે. એટલે એ વસ્તુ એટલી અંદર તમે ડીપ ડાઉનમાં આપણે સાચવવા જઈએ તો કઈ રીતે આપણે એને પોસિબલ કે ઓળખીએ કે એમના આ લિંક ફેક નથી? આમ સપોઝ એક જ વસ્તુ છે આને ઓળખવા માટે કે અનજાન લિંક ઉપર આપણે ક્લિક કરતા ના હોવા જોઈએ. આપણે જે વસ્તુ વિશે જાણતા હોઈએ એની પર જ લિંક ઉપર ક્લિક કરવું જોઈએ. બાકી કોઈ પણ પ્રકારની લિંક અત્યારે એની પર ક્લિક કરવું ના જોઈએ. તો આપણે ઇઝીલી એ ફ્રોડ થી બચી શકીએ. હા, એ તો છે. સર, જે રીતે આપણે વાત કરી કે તમે અનનોન લિંક્સની વાત કરી, એવી રીતે અનનોન એપ્લિકેશન બી ઘણી બધી વાયરલ થતી હોય છે. એનાથી શું કહેશો? અત્યારે સરકારી યોજનાની એપ્લિકેશન્સ બી અત્યારે જાણતા હશો કે આ મોકલવામાં આવે છે તમને, રાઈટ, કે આ તમે ડાઉનલોડ કરો કે તો તમને ઘણી બધી જગ્યાએ લાભ જોવા મળશે. બટ ગવર્મેન્ટ ચોખ્ખું કહે છે કે આવી કોઈ જ એપ્લિકેશન અમે લોન્ચ કરી નથી. અને કહેવામાં આવે છે સાયબરની લેંગ્વેજમાં એપીકે અટેક. ઓકે, એટલે આપણે ડાઉનલોડ કરીએ તો એક વેરીફાઈડ સાઇટ ઉપરથી પ્લે સ્ટોર છે કે એની ઉપર તમે ડાઉનલોડ કરો તો એ જ વસ્તુ બેટર છે. ઓલવેઝ તમારે કોઈ બી એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો 110% આપણે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીએ તો 110% એ સિક્યોર રહેશે. અધરવાઇઝ
એ એપ્લિકેશન આપણા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ થઈને વિધાઉટ આપણી કોઈ પણ પરમિશન લીધા વગર એ એપ્લિકેશન આપણા મોબાઈલને હાર્મ કરશે. પ્લસ આપણા બેંક એકાઉન્ટ, તમે જેટલી બી અંદર એક્ટિવિટી કરી રહ્યા છો, તમારા પર્સનલ ફોટોસ, તમારા પર્સનલ વિડીયોઝ, તમારું પર્સનલ બેંક એકાઉન્ટ, બધું જ એ વ્યક્તિ એક્સેસ લઈ શકશે. આ વસ્તુ કોઈ સર મને બીજી વસ્તુ યાદ આવી છે કે તમે જે પરમિશન ની વાત કરી તો એમાં ઘણી એપ્લિકેશનમાં આપણે એક ફ્લોમાં એલાવ આપી દેતા હોઈએ છીએ. એ બી એક વસ્તુ એવી છે કે જેનાથી આપણા ફોનની એક્સેસ એલાવ આપવાનું કારણ શું હોય છે કે એ એપ્લિકેશન તમારા એ ડિવાઇસ, ધારો કે એસએમએસ હોય તો એસએમએસ ની પરમિશન માંગે છે, બટ હકીકતમાં આપણે નથી જાણતા કે એને એસએમએસ કરવાની જરૂર છે કે નથી. ઘણી વખત આપણે એમને કોન્ટેક્ટ ની પરમિશન આપી દેતા હોઈએ, પછી આપણે વિચાર કરીએ છીએ કે આપણો નંબર ક્યાંથી વાયરલ થયો. બટ આ વસ્તુ છે કે આપણે અલો ની પરમિશન આપી છે, એ આપણે ચેક કરતા નથી. એપ ડાઉનલોડ કર્યા પછી કઈ પરમિશન આપવાની એનું આપણે એનું કોઈ વસ્તુ જોતા એપ્લિકેશન ને સ્પેસિફાઈડ આપણે કરવું જોઈએ કે આ એપ્લિકેશન ને કઈ પરમિશન ની જરૂર છે. સાચી વાત. જરૂરિયાત હોય તો એ પરમિશન આપો, જરૂરિયાત ના હોય અધરવાઇઝ એ પરમિશન આપવાની કોઈ જરૂર રહેતી નથી. આ તો સર તમને આની પછી મને બીજો એક પોઈન્ટ યાદ આવ્યો કે જે રીતે એપ્લિકેશન્સ કે વેબસાઇટ પર એક પેલું સ્પિન વ્હીલ વાળી ઓફર્સ આવતી હોય છે, આઈફોન મેળવવાની ઓફર આવતી હોય છે, તો એમાં જે લોકો લાલચી બની જાય છે, તો એના વિશે તમે શું કહેશો? કે એ વસ્તુ બહુ અત્યારે વધારે વાયરલ થાય છે. અત્યારે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કંપની તમને અત્યારે ફ્રીમાં કશું જ આપવા માટે બેઠી નથી. રાઈટ, સીધી વસ્તુ છે. બધાને અત્યારે પોતાના બિઝનેસ ની અંદર અત્યારે પ્રોફિટ તો જોઈતો જ હોય છે. રાઈટ. એ તમને ફ્રી આપીને એમને શું બેનિફિટ મળે? તો કે છે તમારો ડેટા જાય છે એની અંદર. સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારો ડેટા. આપણે ઘણી વખત આપણે ફ્રીના કૂપનના લાલચમાં આપણે ઘણી વખત આપણી પર્સનલ ઇન્ફોર્મેશન ભરતા હોઈએ છીએ, નેમ, ઈમેલ એડ્રેસ, મોબાઈલ નંબર. બટ આપણે હકીકતમાં એ જાણતા નથી કે હકીકતમાં એ વસ્તુની એને જરૂરિયાત છે કે નથી. સાચી વાત છે. ઘણી બધી વખત એ વસ્તુ પ્રિટેન્ડ થતી હોય છે એના લીધે કે આપણે જે સ્પિન વાળી રીલ કે કોઈ બી લિંક આવી એની પર આપણે સ્પિન કરીએ તો એ જે સ્પિન કે આપણા લિંક ઉપર ક્લિક કરવાથી ફિશિંગ અટેક જે કહેવાય છે એ એક્ટિવેટ થઈ જતો હોય છે, જેથી કરીને આપણે એવી કોઈ જ લિંકમાં ભરાવાની જરૂર નથી. એટલે અમને તમે જે આખી ફિશિંગ લિંક ની વાત કરી એનો એક એટેક છે, એની અંદર જ આ વસ્તુ આવી ગઈ. કોઈ બી વસ્તુ છે કે તમને લલચાવશે તો જ તમારી ઇન્ફોર્મેશન કે તમે એ લિંક ઉપર ક્લિક કરવાના. સાચી વાત. અધરવાઇઝ તમે લાલચમાં નહીં ભરાવો તો તમે તમારો ફોન અને તમે પોતે સિક્યોર જ છો. સાચી વાત. અત્યારે સર આ વસ્તુ જે ચાલતી હોય છે કોમનમાં, પણ અત્યારે એક મોસ્ટ વાયરલ ન્યૂઝ કે એક એટેક તમે કહી શકો એ છે ડિજિટલ એરેસ્ટ. તો એ એકચ્યુઅલી શું એની અંદર પ્રોસેસ હોય છે, કેમનું આ લોકો કરતા હોય છે? ડિજિટલ અરેસ્ટ એટલે કોઈ બી ક્રિમિનલ કે કોઈ બી વ્યક્તિએ ક્રાઇમ કર્યો છે એને ઓનલાઈન બધી જ પરમિશન બંધ, લાઈક યુપીઆઈ પણ બંધ, એના આધાર કાર્ડ ને લગતી પણ કોઈ પણ બી પ્રોસેસ બંધ થઈ જાય. કે આધાર કાર્ડ ના દ્વારા કોઈ એના વ્યક્તિએ સિમ ખરીદવાનું પણ એ પરમિશન ગવર્મેન્ટ આપતી નથી. કે એના દ્વારા કોઈ બી ઓનલાઈન બિઝનેસ કે ઓનલાઈન કોઈ બી વર્ક એ એક્ટિવેટ થઈ શકે નહીં. એને કહેવાય છે ડિજિટલ અરેસ્ટ. એની સાથે સાથે અત્યારે એક નવો સ્કેમ આવ્યો છે. અત્યારે બધાને એક કુરિયર આવે છે, એમેઝોન કે ફ્લિપકાર્ટ કોઈ બી એક વેબસાઇટ પરથી કુરિયર આવે છે કે સર તમારું કુરિયર છે, તમે વસ્તુને નથી કરી ઓર્ડર તો તમે એક ઓટીપી આવશે, કેન્સલ કરો. ના ઓટીપી પછી એ વ્યક્તિના પૈસા બધા જ એમના ખાતામાંથી ઉપડી જતા હોય છે. બટ આપણે આ સ્કેમમાં ફસાવાની જરૂર નથી. ઇફ તમે ઓર્ડર નથી કર્યો, સિમ્પલ, સર તમે વસ્તુ પાછી લઈ જાઓ, અમારે એની જરૂરિયાત નથી, હું ઓર્ડર કેન્સલ કરવા માટે ઓટીપી તમને નહીં આપું. સાચી વાત. આપણે એવું કહી દેતા હોઈએ છીએ તો આપણે એ સ્કેમ થી બચી શકીએ છીએ. અને અત્યારે બીજો બી એક સ્કેમ છે કે અત્યારે પીઆઈસી કે કોઈ બી અધિકારી, પોલીસ અધિકારી તમને અત્યારે વિડીયો કોલ ની અંદર જણાવે છે કે તમે આ ક્રાઇમ ની અંદર ફસાયા છો તો તમારે આટલું કામ, આટલું વર્ક કે તમારે આટલી ઇન્ફોર્મેશન આપવી પડશે. બટ અત્યારે પોલીસ કે કોઈ બી ગવર્મેન્ટ જગ્યાએ અત્યારે ચોખ્ખું જ કહે છે કે તમારે આવી કોઈ જગ્યાએ કશું જ આપવાની જરૂર નથી. આ બધા જ હેકર્સ હોય છે, તમારી ઇન્ફોર્મેશન લીક કરવા માટે બેઠા હોય છે. અત્યારે ગવર્મેન્ટ અત્યારે તમને એક પર્સનલ કોલ કરીને કામ હશે તો તમને બોલાવશે. એના માટે અત્યારે તમને કોઈ એવા ઓનલાઈન વિડીયો કોલ કે એના દ્વારા કશું જ કહેવામાં આવતું નથી. આ ભાઈ તમે નોલેજ આપી એ વસ્તુ તો અત્યારે છે ચાલતી જ હોય છે, પણ અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ છે જે ગિબલિયા છે જે અત્યારની ઓડિયન્સ જે રીતે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર પોતાના ફોટા વાયરલ કરી રહી છે,
એવી વન ટાઈપ ઓફ એક એઆઈ થી બનેલી વસ્તુ, તો એના માટે શું કહેવા માંગશો સર તમે આ વસ્તુ? અત્યારે ખરેખર ગિબલીનું આર્ટ ખરેખર સારું છે, યુનિક છે. બટ આપણે એ વસ્તુમાં ભૂલી જઈએ છે કે આપણો પર્સનલ ડેટા આપણે ગિબલી આર્ટ કે કોઈ બી એવી પર્સનલ એઆઈ ને આપી રહ્યા છે. કોઈ બી એઆઈ ની સિક્યુરિટી પોલિસીની અંદર લખેલું હોતું નથી કે તમારો ડેટા 110% તમારી જોડે સિક્યોર છે. એટલે એ તમારી ઇમેજ, કોઈ બી તમે ઇમેજ અપલોડ કરો છો, એ ઇન ફ્યુચર એ એઆઈ તમારો અટેક કરવા માટે કે કોઈ બી તમને હાર્મફુલ થવા માટે એનો યુઝ કરી શકે છે. એટલે મીન્સ આપણે જે વસ્તુ અપલોડ કરીએ એમની જોડે સ્ટોરેજમાં રહે છે ખરું કન્ટિન્યુઅસ સુધી? હા, સ્ટોરેજમાં રહે છે, બટ એ સ્ટોરેજની કોઈ સિક્યોરિટી નથી. કારણ કે ઓબ્વિયસલી એક વસ્તુ છે કે જે વસ્તુ ફ્રીમાં મળી હોય એની પાછળ કંપની કે એઆઈ શું કામ પૈસા ખર્ચે? સાચી વાત છે. હવે એ સ્ટોરેજની કોઈ સિક્યોરિટી ન હોવાથી એની પર હેકર્સ અટેક કરતા હોય છે. એટલે એ ડેટા, આપણો પર્સનલ ડેટા ઓટોમેટિકલી ચોરી થતો હોય છે. એટલે યુઝ કરો બટ બી સિક્યોર. સાચી વાત છે. એટલે આ સર એક અત્યારનો ટ્રેન્ડ તો હતો જ, પણ એક મોસ્ટ કોમન સવાલ જે પબ્લિક નો હોય છે કે આફ્ટર આ જે એક આઈટી અને કોમ્પ્યુટરનું જે લેવલ વધી રહ્યું છે અને એમાં ખાસ કરીને એઆઈ, તો એઆઈ શું આપણી કે તમારી જોબ લઈ લેશે ઇઝીલી? ના, હકીકતમાં આ વસ્તુ અમુક જગ્યાએ સાચી છે, અમુક જગ્યાએ ખોટી છે. સપોઝ આપણે માની લઈએ કે રોબોટ હોય, રોબોટ આપણા ઘરમાં કોઈ બી વર્ક કરવા માટે આપણે રાખ્યો હોય, એ એનું વર્ક કરવાનો છે. બટ જે હ્યુમન મેડ વર્ક થશે એ વસ્તુ રોબોટિક નથી કરી શકવાના. એટલે અમુક જગ્યાએ એઆઈ ની જરૂર છે, સારી વસ્તુ છે, બટ અમુક જગ્યાએ એઆઈ એ 110% હ્યુમન ની જોબ લઈ શકશે નહીં. તો સર તમે આપણે જે એઆઈ ની વાત કરી, તો એઆઈ તો જે રીતે એનું લેવલ અપ થઈ રહ્યું છે, પણ અત્યારનું જનરેશન જે આઈટી ફિલ્ડમાં કે કોમ્પ્યુટર ફિલ્ડમાં આગળ વધી રહ્યું છે, એ લોકો માટે તમારી સાથે કઈ ટિપ્સ રહેશે? હું અત્યારે એક જ વસ્તુ કહીશ કે અત્યારે સાયબર સિક્યોરિટી લેવલે અત્યારે ગવર્મેન્ટ કે કોઈ બી જગ્યાએ તમારી ઘણી બધી જરૂર છે. તો એ વસ્તુની અંદર આપણે આગળ વધીએ, ઇફ ઈચ્છા હોય તમારી, તો એ વસ્તુની અંદર આપણે આગળ વધીએ તો ઘણી બધી ફાયદાકારક આ વસ્તુ છે. ઓકે સર, તો તમે જે પ્રમાણે ટિપ્સ આપી અત્યારના જનરેશનને ખરેખર કામ લાગશે. અને સર જે રીતે આખું ઓલ ઓવર જે વસ્તુ સમજાય છે, એ વસ્તુ તમે તમારા પેરેન્ટ્સ, ફ્રેન્ડ્સ બધાને શેર કરશો તો એમને બી એક નોલેજ ગેઇન થશે. તો સર થેન્ક યુ આ શોને સારી રીતે આટલું સરસ ઇન્ફોર્મેશન આપવા માટે અને આવવા માટે. અને તમને બી કોઈ બીજી કોઈ ક્વેરી હોય કે તમને બી શું કહેવાય સાયબર ક્રાઇમ રિલેટેડ કોઈ બીજા ક્વેરીઝ આવે તો તમે નીચે ગેરંટેડ કમેન્ટ કરજો, અમે એની ઉપર વિડીયો બનાવવાનું ચોક્કસ ટ્રાય કરીશું. Thank you for watching this podcast. Chalo Mitra. Thank you so much.